તો આજે એવું થયું હતું કે આપણે ગાડી લઈને જવું પડ્યું બજારમાં. સરમાં ગયા હતા શોરૂમે, દિનેશ પે કરતા હતા કામ, બીજા બધા કરતા હતા વાતો. આપણે વાતોની મહેફિલ જામી હતી, એટલામાં આવી ગયો મોદી સાહેબનો ફોન. આપણે જવાનું હતું ગાડી લઈને બજારમાં. ગાડી સ્ટાર્ટ કર. પણ આવતા જ આપણે ગાડી લઈને નીકળી ગયા હતા બજારમાં. આગળ સુરેશભાઈ જતા, પાછળ આપણે ગાડી જ હતી. પછી આપણે પગી ગયા ગાડી સર્વિસ મૂકવા માટે. તો ગાડી ગેરેજમાં મૂકીને આપણે નીકળી ગયા શોરૂમ માટે. લઈને આવ્યા હતા ગાડીને, જવું પડ્યું એક્ટિવામાં. શોરૂમ આવ્યા એટલે ફ્રી ટાઈમ તો આપણે જોઈ લીધું મોબાઈલ. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. એટલી વાર ગાડી સર્વિસ થઈ ગઈ હતી, આપણે નીકળી ગયા પાછા ગાડી લેવા માટે. પહોંચી ગયા ગેરેજ ને ગાડી લઈને નીકળી ગયા આપણે શોરૂમે. પહોંચી ગયા શોરૂમ ને કોઈ કસ્ટમર હતું એટલે વાતોની બાકાચીકી બોલાવી દીધી. भाऊ इस देश का क्या होगा? देश का क्या होगा? पहले मैं खुद तो बन जाऊं, फिर बाद में देश को बना. એટલી વારમાં આવી ગયો સાહેબનો ફોન, એટલે આપણે જવાનું હતું ઘી લેવા માટે. ઉઠા લીધી ચાવીને લઈને નીકળી ગયા એક્ટિવા આપણે. પહોંચી ગયા અમૂલ પાર્લર, ઉઠાવી લીધો 5 કિલોનો ડબ્બો લઈ મૂકી દીધો એક્ટિવામાં અને આપણે નીકળી ગયા શોરૂમ. આવી ગયા હતા શોરૂમ ને આપણે લઈ લીધો સાંજનો વ્યૂ. વધારી દીધો શોરૂમ ને નીકળી ગયા ઘરે. ચલો ભાઈ, આજના માટે આટલું. મળશું કાલે નવા બ્લોગમાં. જય શ્રી રામ.